જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શાપુર ગામે પથ્થરની ખાણની લીઝ બંધ કરવા મુદ્દે ગામ લોકોએ મામલતદાર કચેરી લેખિત રજૂઆત કરી। મોટી સંખ્યામાં મહિલાઓ સહિત ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। મામલતદારને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું કે માંગરોળ તાલુકાના શાપુર ગામે બોલીવાવા વિસ્તારમાં હાલમાં પથ્થરની ખાણની કામગીરી શરૂ કરેલ છે, ત્યારે તેની આજુબાજુમાં ખેડૂતોનો રહેણાંક સાથે નાળિયેર ચીકુના બગીચા છે અને જમીનમાં વાવેતર છે, જેથી આ પથ્થરની ખાણો શરૂ થશે તો આસપાસના ખેડૂત લોકોને મોટે પાયે નુકસાન થાય અને પરિવારનું ગુજારણ ચલાવવું મુશ્કેલ પડી જાય। તો બીજી તરફ આ ખાણના લીધે ઉડતી ધૂળ અને અવાજનું પ્રદૂષણના લીધે બાળકોના અભ્યાસમાં પણ અસર પડી શકે છે, ત્યારે ખાણની લીઝ તાત્કાલિક ધોરણે રદ કરી સરકારની જોગવાઈ તથા નીતિ નિયમોનું કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ હિમાંશુ રામજીભાઈ સગારકા છે। હું શાપુર ગામથી આવું છું। હવે શાપુર ગામમાં અત્યારે જે ખાણની લીઝ મંજૂર થઈ ગઈ છે, ખાણની લીઝ અત્યારે મામલતદારમાં અમે આવેદનપત્ર આપવા આવ્યા છે કે ખાણની લીઝ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને જે આજુબાજુમાં જે થતું નુકસાન છે એમાં ઘટાડો આવે એ મામલતદારને અને આ માધ્યમ દ્વારા કલેક્ટરને અમે રજૂઆત કરીએ છીએ। શાપુર ગામના વતની છીએ અમે। મારું નામ મેણસીભાઈ વરજાંગભાઈ ગરેજા છે। આ બોડી વિસ્તાર છે જ્યાં ખાણની લીઝ મંજૂર કરે અને પોતે આ ઝાડવાને અને માણસોને બહુ અતિ નુકસાન થાય છે। આ 300 થી 400 માણસ અહીંયા વસવાટ કરે છે અને તેને લીધે ઝાડવા અને આ લોકો બધા ગરીબ એના ઉપર આજીવન એનું જીવન જીવવા જરૂરત કરે છે। પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ।